સુરતની વાત કરવામાં આવે તો જિલ્લાના બારડોલી તાલુકામાં ઉવા ગામ નજીક આજે ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો છે। મહારાષ્ટ્ર પાસિંગની બે બસો વચ્ચે ટક્કર થતા એક બસ પલટી મારી ગઈ હતી। અકસ્માત બાદ બસમાં આગ લાગતા ઘટના સ્થળે જ અફરાતફરી મચી ગઈ હતી। પ્રાથમિક અહેવાલ મુજબ આ દુર્ઘટનામાં 5 લોકોના મોત નિપજ્યા છે અને ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ અને બારડોલી ટાઉન પોલીસનો સ્ટાફ પણ તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યો હતો। ફાયર વિભાગ દ્વારા આગ પર કાબુ મેળવવા અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે। આપણે જણાવી દઈએ કે અકસ્માતના કારણો અને જાનહાનિ અંગે વધુ તપાસ ચાલી રહી છે। આપણે જણાવી દઈએ કે અકસ્માત સર્જાય છે બારડોલી નાઉના ગામે એક અકસ્માતની ઘટના સામે આવે છે। ઉવા ગામ નજીક બસ અકસ્માત સર્જાયો છે। સાથે સાથે ગંભીર માર્ગ અકસ્માતમાં મહારાષ્ટ્ર પાસિંગની બે બસો વચ્ચે ટક્કર થતાં એક બસ પલટી મારી ગઈ છે। તો આ ખબર ઉપર વધુ માહિતી આપવા બદલ અમારા સુરતથી બ્યુરો ચીફ શૈલેષ ત્રિવેદી અમારી સાથે જોડાઈ ચૂક્યા છે। શૈલેષે, જે રીતે આ અકસ્માતની ઘટના સામે આવે છે, બસો વચ્ચે ટક્કર થતા અકસ્માત સર્જાય છે, તમારી પાસે શું વિગતવાર માહિતી છે? એક અપડેટ એવું આવી રહ્યું છે કે આ કરુણ અને ખૂબ જ દુઃખદ કહી શકાય તેવી ઘટનામાં વધુ 2 મુસાફરોના મોત થયા છે। એટલે કે 7 મુસાફરોના અકસ્માતમાં મોત થયાની વિગતો અત્યારે સાંપડી રહી છે। ઘટના કંઈક એવી બની હતી કે બપોરના સુમારે ધુલિયાથી સુરત આવતી મહારાષ્ટ્રની જે એસટી બસ છે તેને મહારાષ્ટ્રની જ એક બીજી એસટી બસ સુરતથી ધુલિયા જઈ રહી હતી, તેની વચ્ચે આ ગંભીર અકસ્માત સર્જાયો હતો અને અકસ્માત થયા બાદ બસ 3 પલટી મારીને બાજુમાં નીચે ઉતરી ગઈ હતી ને આગના ગોળામાં ફેરવાઈ ગઈ હતી ને તેને લઈને સમગ્ર બસમાં આગ ફાટી નીકળી હતી અને તેમાં ઘટના સ્થળે તુરંત જ 5 મુસાફરોના મોત થયા હતા। ત્યારબાદ વધુ સારવાર દરમિયાન ગંભીર રીતે દાઝેલા 2 મુસાફરોના મોત થયા હતા। સમગ્ર ઘટનાને લઈને જે સુરત ધુલિયા નેશનલ હાઈવે છે એ અત્યારે ચક્કાજામ થઈ ગયો હતો। સાથે સાથે બારડોલી અને વ્યારા પોલીસ તુરંત ઘટના સ્થળે પહોંચી હતી અને જે ઈજાગ્રસ્તો છે તેમને બારડોલીની 2 ખાનગી હોસ્પિટલ અને સુરતની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। સુરતની વાત કરીએ તો સુરતની સિવિલ હોસ્પિટલમાં લગભગ 7 દર્દીઓ જે ગંભીર રીતે ઘાયલ થયા છે, દાઝી ગયા છે, તેમને ખસેડવામાં આવ્યા છે। તે પૈકી 2ની હાલત વધુ ગંભીર હોવાની વિગતો મળી રહી છે। સાથે સાથે બારડોલીની જે સરદાર સ્મારક હોસ્પિટલ છે ત્યાં અને અન્ય એક ખાનગી હોસ્પિટલમાં પણ ઈજાગ્રસ્ત મુસાફરોને હાલ ખસેડવામાં આવ્યા છે, ત્યાં તેઓની સારવાર ચાલી રહી છે। બીજી તરફ સુરત જિલ્લા ડીએસપી રાજેશ ગઢિયા અને તાપી જિલ્લા ડીએસપી પણ ઘટના સ્થળે પહોંચી ગયા છે અને સમગ્ર ઘટનાની હાલમાં તપાસ કરી રહ્યા છે। જી શૈલેષ, જે રીતે તમે જણાવી રહ્યા તો શો કે 60થી વધુ દર્દીઓ અત્યારે સારવાર હેઠળ છે હોસ્પિટલોમાં, એમ લાગી રહ્યું છે કે કેઝ્યુઅલ્ટીની અત્યારે સમાચાર આવી શકે છે। અને એક વાત એ જણાવો કે આ બસે સામસામથી આવી રહી હતી કે આગળ પાછળ હતી, કેમ કે આ હાઈવે ઉપર અકસ્માત સર્જાયો છે, ડિવાઈડર ન હતા ત્યાં? ચોક્કસપણે આ માન્યામાં ન આવે તેવી રીતે અકસ્માત સર્જાયો છે। અત્યારે પ્રાથમિક વિગતો જે સામે આવી છે તે મુજબ જે ધુલિયા સુરતની બસ છે એ સુરત તરફ આવી રહી હતી ત્યારે તેને એક પોતાની સાઈડમાં ટ્રેક્ટરને ટક્કર મારી હતી ને ટ્રેક્ટરની ટક્કર લાગ્યા બાદ આ બસ સામેની સાઈડમાં ડિવાઈડર કૂદીને સામેની સાઈડ જતી રહી હતી અને ત્યાં સામેથી જે બસ આવી રહી હતી બીજી ધુલિયા સુરત ધુલિયાની એની સાથે આ ટક્કર થઈ હતી અને ત્યારબાદ આ બસ 3 પલટી મારી અને આગના ગોળામાં ફેરવાઈ ગઈ હતી। અલબત્ત આ તમામ વિગતો અત્યારે પ્રાથમિક રીતે ઘટના સ્થળ પરથી મળી રહી છે। સાચી વિગતો તો પોલીસ ત્યાં પહોંચી છે અને સમગ્ર ઘટનાનું હાલ તપાસ ચાલુ કરી છે, તેને બાદ જ સાચી હકીકત સામે આવશે। પરંતુ ખૂબ જ ગંભીર દુઃખદ કહી શકાય તેવી આ ઘટનાક્રમમાં અત્યાર સુધીમાં 7 મુસાફરોના મોત થયા છે, લગભગ 18 થી 20 જેટલા મુસાફરો દાઝી ગયા છે, ઈજા પામ્યા છે। તેઓને બારડોલીની સરદાર સ્મારક હોસ્પિટલ, અન્ય એક ખાનગી હોસ્પિટલ અને સુરતની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે હાલ ખસેડવામાં આવ્યા છે। જી શૈલેષજી, જેવી રીતે આ મોટી દુર્ઘટના સર્જાઈ છે તો કોઈ મંત્રી તરફથી મુલાકાત લેવામાં આવી રહી છે દર્દીઓ પાસે અને રાજ્ય સરકાર તરફથી કયા પ્રકારના સહાય આપવામાં આવશે? ચોક્કસપણે હજી સુધી એ અંગે કોઈ જાહેરાત, સત્તાવાર જાહેરાતની વિગતો સામે આવી રહી નથી, પરંતુ જે રીતની ગંભીર ઘટના બની છે તેને લઈને સુરત જિલ્લા
પોલીસ વડા અને ખુદ તાપી જિલ્લા પોલીસ વડા ઘટના સ્થળે દોડી ગયા હતા અને સાથે સાથે બારડોલી ફાયર બ્રિગેડે આગ ઓલવવાની કામગીરી કરી હતી. એ ઉપરાંત 108ની આસપાસની તમામ ટીમોએ પહોંચી અને જે ઈજાગ્રસ્તો હતા તેમને નજીક બારડોલીમાં હોસ્પિટલમાં ખસેડવાની કામગીરી કરી છે. રાજ્ય સરકારની તરફથી સત્તાવાર જે પ્રતિક્રિયા આવવી જોઈએ તેની રાહ જોવાઈ રહી છે અને એ આવ્યા બાદ જ બાકીની વિગતો ખબર પડશે. જી શૈલેષજી, માહિતી આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.